આપનું અશોકસિંહ વાઘેલા. અશોકસિંહ, મહિલાઓ માટે, બેનો દીકરી માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિની અંદર વિવિધ તહેવારો આવતા હોય છે. વિજ્ઞાન, સંસ્કૃતિ અને સમન્વય બે સાથે જોડાયેલા હોય છે. એમાંય ખાસ કરીને નવરાત્રિ મહોત્સવ છે, એમાં ભગવતી દુર્ગાની આરાધનાનું પર્વ છે. આપણી સંસ્કૃતિની અંદર શક્તિની ઉપાસનાનું મહત્ત્વ છે અને ખાસ કરીને બહેનો દ્વારા શક્તિની વિશેષ ઉપાસના થતી હોય છે. ત્યારે એ નવરાત્રિ ઉત્સવની અંદર માત્ર આરાધના નહીં, સંસ્કૃતિનો સમન્વય થાય, આપણી પરંપરાગત જે વારસો છે એનો સમન્વય થાય અને સાથે સાથે ક્ષત્રિય ઉચિત તહેવારો છે, ક્ષત્રિય ઉચિત સંસ્કારો છે એનો પણ સમન્વય થાય. અને એ પ્રકારનું આયોજન સરસ મજાનું રાજકોટની અંદર થાય. કદાચ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પ્રથમ આવું સુંદર આયોજન થઈ રહ્યું છે કે જે ગ્રાઉન્ડની અંદર એકસાથે 4000 બહેનો પરંપરાગત પોશાકની અંદર, કોઈ વેસ્ટર્ન કલ્ચર નહીં, કોઈ વેસ્ટર્ન ડ્રેસ નહીં, કોઈ વેસ્ટર્ન ડાન્સ નહીં કે કોઈ પણ પ્રકારની વર્ગાલિટી નહીં, માત્ર સંસ્કૃતિને સમર્પિત, શક્તિની ઉપાસનાને સમર્પિત અને ક્ષાત્ર તેજના જે સંસ્કારો છે એને ઉજાગર કરતા આ જે રાસોત્સવ છે એની અંદર આ પ્રકારનું પરંપરાનું આયોજન થયું છે. 4000 બહેનો એકસાથે આ ભવ્ય ગ્રાઉન્ડની અંદર રાસ રમશે. 1 લાખ મેગાવોટની જે સાઉન્ડ સિસ્ટમ છે એની સાથે બહેનો તાલે રમશે અને માત્ર માતાજીના ગરબા અને માતાજીની જે પરંપરાગત ક્ષત્રિયો જેની પરાપૂર્વથી આરાધના કરતા આવ્યા છે એમાં ભવાનીની આરાધના ક્ષાત્રત્વની બહેનો કરશે અને પોતાના સંસ્કારોને ઉજાગર કરશે. અત્યારે દિવસે ને દિવસે અનેક બનાવો સામે આવે છે, ત્યારે સમાજને અને અન્ય સમાજને કોઈ સારો મેસેજ આપના થકી? આ આયોજનની અંદર ખાસ તો એ કે અમારા જે આ આયોજનના જે દાતાઓ છે, જે આયોજકો છે, એકદમ સાયલેન્ટ આયોજકો છે. જે એમને કોઈ એવું નથી કે ભાઈ અમે આ આયોજન કરીએ છીએ કે અમે આ કાર્યક્રમની અંદર અમે દાતા તરીકે છીએ. એટલે આ એક મેસેજ એવો છે કે આ એક સમાજ સમર્પિત કાર્યક્રમ છે. બીજું, આ કાર્યક્રમનો આયોજનની અંદર માત્ર બહેનો જ અંદર ગ્રાઉન્ડની અંદર હશે, બહેનો સિવાય બીજું કોઈ આયોજનની અંદર નહીં હોય. આ આયોજનથી સમાજને એક મેસેજ એવો જશે કે સમાજના જુદા જુદા વિસ્તારોની અંદર રહેતા બહેનો એકબીજાને નજીક આવશે. સમાજના જુદા જુદા વિસ્તારમાંથી અન્ય બહેનો જે આવતા હોય છે એ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિનો સમન્વય થશે, સાથે સાથે સામાજિક સમરસતાનો સમન્વય થશે, એકબીજાના વિચારો આદાન પ્રદાન થશે અને ભવિષ્યની અંદર સમાજ સશક્ત બને, મજબૂત બને અને આ આરાધના થકી એકબીજાના પ્રેરક બને અને એકબીજા સાથે સમન્વયથી કામ કરે એ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડશે. ઓકે.